આજરોજ સ્કાયલાઇક હાયર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિશાલા વરખવાલા પાર્ટી પ્લોટ ખાતે સ્કોલરશિપ ડિસ્ટ્રીબ્યુશન પ્રોગ્રામ 2024 યોજવામાં આવ્યો, જેમાં 80 લાખની સ્કોલરશિપ ચેક દ્વારા મુસ્લિમ અને હિન્દુ સમાજના 350 જેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવી. ઉચ્ચ અભ્યાસ માટે આ સ્કોલરશિપ વિદ્યાર્થીઓ માટે ખરેખર એક આશીર્વાદરૂપ છે. સ્કાયલાઇક હાયર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રેસિડેન્ટ જનાબ અબ્દુલ રજાકભાઈ એન્જિનિયર, ટ્રસ્ટી મલિક સાહેબ અને તેઓની સિનિયર સિટીઝનોની 72 લોકોની ટીમ ખરેખર 72 નવજવાનો જેવા કામ કરી રહ્યા છે. તેઓનું ઉમદા કાર્ય ખરેખર પ્રશંસનીય છે. ગુંજ गुजराती समाचार, आसिफ खान पठान. बताइए. अस्सलामुअलैकुम, मेरा नाम अलजिया शेख है. आपने क्या एजुकेशन लिया अभी तक? सर मैं बीकॉम और सीए का एजुकेशन अभी कर रही हूँ. और आगे क्या करना चाहते हो? अभी मैं मेरी लाइफ में सीए परस्यू करना चाहती हूँ. आपको यहाँ से जो चेक दिया गया है संस्था की तरफ से, उसको किस तरह यूज करोगे आप? जी, मैं सबसे पहले तो स्काईलार्क एजुकेशन ट्रस्ट का बहुत बहुत थैंक यू बोलना चाहूँगी. मैं ये जो भी चेक मुझे मिला है वो मैं आगे मेरी फर्दर स्टडीज़ में इंक्लूड करूँगी. मैं पढ़ाई को लेकर मुस्लिम लड़कियों को यही मतलब इन्फ्लुएंस करना चाहूँगी कि मुस्लिम गर्ल्स भी आगे पढ़ सकती है, वो जो चाहे अपने ड्रीम्स हासिल कर सकती है. जस्ट द थिंग इज दे नीड टू बी कॉन्फिडेंट इनफ एंड दे हैव टू गिव देयर फाइनेंस इन अ प्रॉपर वे एंड इन अ गुड एजुकेशन. सबसे पहले तो मेरी मम्मी सिंगल पेरेंट है, इसलिए वो यहाँ से जो भी है फाइनेंस की हेल्प लेता है, तो वो हमेशा मुझे एजुकेशन में सपोर्ट ही करता है और वो बोलते हैं कि मेरे जो भी ड्रीम्स है वो उसमें बहुत हेल्प करता है. मेरा नाम राणा प्रथम हर्षद भाई है. मैं करंटली BCA सेम 3 में स्टडी करता हूँ और मैं अभी स्काईलार्क एजुकेशन के थ्रू जो स्कॉलरशिप दी जाती है वो उनका लाभ मेरे को मिला है, तो मैं उनका शुक्रगुजार हूँ. अभी तक आपने कितना एजुकेशन लिया? अभी तक स्काईलार्क के थ्रू पिछली साल मेरे को 10,000 मिले थे, तो उनके थ्रू मेरी फी हो गई थी. आगे आप क्या करना चाहते हैं? आगे मैं मेरा BCA कंप्लीट करके MCA के थ्रू अच्छी कंपनी में मेरे को जॉब ऑफर दी जाए, ऐसा मैं सोच रहा हूँ. आप यहाँ से जो पढ़ाई लेते हो तो आगे चल के अल्लाह ताला आपको अच्छी नौकरी दे, तो आप ये संस्था के लिए क्या करना चाहते हैं? अगर ये मेरे को अच्छी नौकरी मिल गई तो मैं अच्छा सैलरी मिलेगी तो मैं उनको रिटर्न करना चाहूँगा, जितनी मेरे को सैलरी मिली है, इससे दूसरों का भी भला किया जाए. मारू नाम अमानुल्ला सेठवाला, डॉक्टर नाकादार इंस्टीट्यूट ऑफ नॉलेज नंदासण कैम्पस डायरेक्टर. આજે આ પ્રોગ્રામ સવારે 10 વાગે ચાલુ થયો છે. સ્કાયલાર્ક એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી જે સ્કોલરશિપનું આયોજન કરવામાં આવ્યું છે તે ખરેખર સમાજ માટે બહુ ઉમદા મેસેજ જઈ રહ્યો છે. આજે આ સ્કોલરશિપમાં 80 લાખ રૂપિયાનું ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે. ઓછામાં ઓછા 350 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે. ઉચ્ચ અભ્યાસ માટે આ ખરેખર એક પ્રેરણાદાયક કામ છે અમારા માટે. અને આ જે સ્કાયલાર્ક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રેસિડેન્ટ જનાબ અબ્દુલ રજાકભાઈ એન્જિનિયર અને મલિક સાહેબ જે ટ્રસ્ટી છે અને તેમની આખી ટીમ અમને ઘણી પ્રેરણા આપે છે કે આ લોકો જે સિનિયર સિટીઝન ગ્રુપ જે રીતે કામ કરી રહ્યા છે અને તેમની અમને એવું નથી લાગતું કે સિનિયર સિટીઝન છે તેઓ પોતે નવજવાન જેવો કામ કરી રહ્યા છે. અને આના ઉપરથી અમને એજ્યુકેશનને લગતા જે પણ અમે લોકો કામ કરીએ છીએ અમારા માટે ખરેખર બહુ પ્રેરણાદાયક છે. અને ભવિષ્યમાં પણ આમની ઉંમરને જોતા અમને એવું લાગી રહ્યું છે કે આમની સાથે સમાજના દરેક લોકોએ જોડાવું જોઈએ. અને જો એજ્યુકેશનની અંદર સ્કોલરશિપ આપવામાં આવશે અને આ બાળકો જ્યારે 5 વર્ષ પછી સમાજ માટે કંઈક તૈયાર થશે, ડૉક્ટર, એન્જિનિયર, અને જો એ જ બાળકો બીજા એક બાળકને પણ દત્તક લેશે તો સમાજ ભવિષ્યમાં ઘણી મોટી પ્રગતિ કરી શકશે. એટલે સ્કાયલાર્ક એજ્યુકેશન તરફથી જે શરૂઆતમાં 7 વર્ષ પહેલાં ફક્ત અને ફક્ત 10 લાખથી જે શરૂ કરવામાં આવ્યું હતું, આજે 7 વર્ષના અંદર એ લોકો 80 લાખની સ્કોલરશિપ જે આપી રહ્યા છે, જકાત ફંડની સાથે સાથે આ વર્ષે લીલા ફંડ પણ આપે છે, જે ખરેખર પ્રેરણાદાયક છે. અને આ જ સ્કોલરશિપનું કામ દરેક ડિસ્ટ્રિક્ટમાં ચાલુ થઈ શકે અને આપણા સમાજના દરેક બાળકો આનો લાભ લઈ શકે. જે લોકો અભ્યાસથી વંચિત રહી જાય છે, ઉચ્ચ અભ્યાસ માટે ડ્રોપ આઉટ થાય છે, એ લોકો માટે આ ખરેખર બહુ અગત્યનું કામ છે અને સમાજના દરેક લોકોએ આ કામ કરવું જોઈએ તેવી હું આશા રાખું છું. મારું નામ SM વોરા એડવોકેટ છું અને 45 વર્ષથી
હું હાઈકોર્ટ અને સેશન્સ કોર્ટમાં વકીલાત કરું છું. આ સ્કાયલાર્ક હાયર એજ્યુકેશન ટ્રસ્ટનો પ્રોગ્રામ છે. બહુ જગ્યાએ આવા આપણા ટ્રસ્ટ ચાલે છે અને બધી જગ્યાએ આ પ્રમાણેની મદદ થાય છે. આ ટ્રસ્ટ એક એવું છે કે જેનું સ્કાયલાર્ક હાયર એજ્યુકેશન છે. મેં એક વખતે કહ્યું કે ભાઈ 12મા ધોરણના છોકરાઓ માટે કંઈ તમે મદદ કરો. તેમણે કહ્યું ના, અમારો મતલબ છે કે હાયર એજ્યુકેશન. હાયર એટલે જે ઉપર જે રેશિયો જાય છે એ બધો ડ્રોપ આઉટ થઈ જાય છે. એ ડ્રોપ આઉટ ના થાય અને ઉચ્ચ શિક્ષણ મેળવે અને કોઈને પરદેશ જવું હોય, કોઈને મેડિકલમાં જવું હોય, એવા બધા છોકરાઓ માટે આ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. અને એના કારણે જે આપણા બાળકો જે છે એ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવી શકે એવો આશય છે. અને એ ઇન્શાલ્લાહ બહુ નાના પાયાથી શરૂ કર્યું હતું. એમાં અમે બી બધામાં ભાગ લઈએ છીએ અને બહુ નાના પાયાથી શરૂ કર્યા પછી અત્યારે 80 લાખ રૂપિયા સુધીનો આ વેચીણ થઈ છે અને પબ્લિક પણ જોઈએ એટલા પૈસા આપે છે. અને ખરેખર અમારે આ પ્રમાણેમાં આ તો સક્સેસ થઈ રહ્યું છે. नाम मोहम्मद शफी अब्दुल रहीम मनिया. आज जो स्काईलाइट हायर एजुकेशन ट्रस्ट के अंदर जो प्रोग्राम हुआ उसमें आप क्या कहना चाहते हैं? स्काईलाइट एजुकेशन फाउंडेशन ने जो काम किया, शुरुआत में तो मैंने मेरे लेक्चर में भी बोला कि 2-3 लाख से शुरू करा था. तो आप लोगों को लगा कि कितना तक पहुंच सकते कि नहीं पहुंच सकते. लेकिन आज इन्होंने जो काम किया वो शायद ऐसा काम अगर होता रहे तो मुसलमान कोई भी एजुकेशन से बेखबर हो ही नहीं सकता और एजुकेशन नहीं ले सकता, ऐसा हो ही नहीं सकता. क्योंकि एसएससी तक, हायर सेकेंडरी तक और 12th तक तो बच्चा पढ़ लेता है कैसे भी करके, पास भी हो जाता है. लेकिन तकलीफ होती है उसके बाद में कॉलेज में, और कॉलेज के अंदर फ़ी इतनी बढ़ गई है कि वो सोच भी नहीं सकता. फिर वो क्या होता है कि कोई ऐसे वैसे कोर्स लेके नौकरी कर लेते हैं, रिक्शा चला लेते हैं. लेकिन ये स्काईलार्क एजुकेशन ने जो काम किया और आज समझो 75 लाख से डिस्ट्रीब्यूट करते हैं, हमें बहुत बड़ी बात है. और जैसे मैंने बोला कि अकेले चले थे और लोग साथ आते गए, ऐसा इनके साथ में इतने लोग जुड़ गए. तो मैं समझता हूँ कि अगर डिमांड बढ़ी तो ये लोग और भी कर सकेंगे काम. तो स्काईलार्क एजुकेशन का काम हेड्स ऑफ है. अल्लाह उनको कामयाबी देवे. और बड़ी बात यह है कि अभी जितने काम करते सब सीनियर सिटीज़न हैं. इनके साथ में न्यू जनरेशन को जॉइंट होना ज़रूरी है, तभी ये काम आगे और बढ़ेगा.